નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરી નજર। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ભવ્યતાને ઉજાગર કરતો ગેરનો મેળો યોજાયો। આદિવાસી સમાજનું સૌથી મોટું પર્વ એટલે હોળી। હોળીની ઉજવણી અંતર્ગત આદિવાસી પંથકમાં પરંપરાગત મેળાઓ યોજાય છે, જે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ભવ્યતાને પણ ઉજાગર કરે છે। આવો જ એક મેળો છે ગેરનો મેળો। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે બુધવારે ગેરનો મેળો યોજાયો હતો। પારંપરિક વેશભૂષામાં માંદલ, મોટલા, ઢોલ, પીહી, પવા, કરતાલની રમઝટ આ મેળાનું ભવ્ય આકર્ષણ હતું। મેળાને માણવા પાત્ર આદિવાસીઓ જ નહીં, પરંતુ દેશ વિદેશથી સહેલાણીઓ વિશેષ રૂપે આવે છે અને મેળાની યાદો પોતાના કેમેરામાં પણ કંડારી જાય છે। આદિ અનાદિકાળથી ચાલતી આવેલા મેળાની પરંપરાને માણવા રાજકીય મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહે છે। ગેરના આ મેળામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ડેડિયાપાડાના ધારાસભ્ય તેમજ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા તેમજ છોટાઉદેપુર લોકસભાનો ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ મેળાની મુલાકાત લીધી। एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान। जय जोहार, जय आदिवासी। આજે વિશ્વ વિખ્યાત કવાંટ ગેરના મેળામાં અમારા વડીલ આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવાના આમંત્રણ અને છોટાઉદેપુર કવાંટ તાલુકાના સાથી મિત્રોના આમંત્રણને માન રાખીને જ્યારે અમે આવ્યા છે, ત્યારે આદિ અનાદિકાળથી ચાલતી આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, આદિવાસી સમાજના વેશભૂષા, આદિવાસી સમાજના ઓજારો અને નાચણું, આદિવાસી સમાજની બોલી અમે છેલ્લા 12 વાગ્યાથી તમારી વચ્ચે છે, ત્યારે ખૂબ સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજનું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહી, આવનારી પેઢી પણ જાણે એ ઉદ્દેશથી ત્યાં દર વર્ષે આ મેળો થાય છે। ત્યારે અમને અહીં આવ્યા છે, તમારો બધાને સાથે અમને આ મેળાનો લાહવો અમને મળ્યો છે અને ચોક્કસ હું એટલું કહીશ કે ખરેખર કવાંટ આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો, વડીલો, માતા બહેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા, કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે। ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે, તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ। ઉલ્લેખનીય છે કે આખા વર્ષો દરમિયાન મજૂરી માટે અલગ અલગ શહેરોમાં રહેતા આદિવાસી સમાજના લોકો આ મેળાને માણવા પરિવાર સાથે વતન પરત ફરે છે। ગુરજી રાઠવા, આઝાદ મીડિયા લાઈવ, છોટાઉદેપુર।